નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। પાટણ ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી। હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું। જો કે સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક અનિલ મેથાણીયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે અને 1 મહિના પહેલા ધાનપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો। ત્રીજા વર્ષવાળા જે રેકિંગ કરતા હતા બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાના ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામ્યો। રેગિંગથી એવું લાગે છે ખાલી રેકિંગથી એવી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે રહે છે એ અભ્યાસ કરે છે, ફર્સ્ટ યરમાં એ કરતા હતા એ રેકિંગ ચાલુ હતું। પાટણ શિક્ષણ જગતની અસ્મિતાને ફરીથી એક વખત તાર થઈ છે અને આ વખતે ફરી ધારપુર સ્થિત જીએમઆરએસની મેડિકલ કોલેજ ચર્ચામાં આવી છે, જ્યાં પ્રથમ વર્ષ જ્યારે મેડિકલનું શરૂ થયું હતું ત્યારે જે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વિદ્યાર્થી જેનું નામ અનિલ હતો, જે 18 વર્ષનો તેજસ્વી યુવાન હતો, એને પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એમબીબીએસમાં એને પ્રવેશ મળ્યો હતો અને એ અભ્યાસ શરૂ કરવા માટે 1 મહિને આવ્યો હતો। ત્યારે એ જે દુઃખદ ઘટના કહી શકાય, કહેવાય છે કથિત રીતે રેગિંગ થયું હતું। એની પૂછપરછ થતા ક્યાંક ને ક્યાંક એને 3 કલાક ઊભો રાખતા એ કંઈક શોકને કારણે એનું જે દુઃખદ અવસાન થયું છે। જીએસટીવીની ટીમ અત્યારે હાલ બોયઝ હોસ્ટેલમાં આવી છે। કેમેરાનું દ્રશ્ય બતાવે જે હોસ્ટેલ છે જુનિયર રેસિડેન્ટ હોસ્ટેલ, ત્યાં નિયમો લગાયા છે એન્ટી રેગિંગ કેમ્પેઇન, ડુ નોટ રેગિંગ, ડુ નોટ ટર્ન યોર બ્રાઇટ કેરિયર, આટલું બધું જાહેરમાં લખ્યું છે, છતાં ક્યાંક ને ક્યાંક જે ઘટના ઘટી છે એ ખરેખર વખોડવાને લાયક છે। જે વિદ્યાર્થીએ પોતાની કારકિર્દી બનાવવાની હતી, ડોક્ટર જવાનો હતો, એને પોતાને આજે બીજા ડોક્ટરોએ પેનલ દ્વારા એનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, વિડીયોગ્રાફી કરવામાં આવી છે અને ખરું કારણ જાણવાની વાત કરવામાં આવી કે ખરેખર શું થયું છે। પરંતુ જે આવી ઘટનાઓ છે એ જે રીતે બને છે, સરકાર કાયદાઓ બનાવે છે, રેગિંગના કડક કાયદાઓ બન્યા છે, બધું જ છે, છતાં ક્યાંક ને ક્યાંક કોની ચૂક થઈ જાય છે જેને લઈને આવી ઘટનાઓ ઘટે છે। જે સિનિયર વિદ્યાર્થીઓ છે એમને પણ સમજવું જોઈએ કે જે તમારા ઉપર જે વીતી હતી એ બીજા ઉપર વીતી, તમે શું સાબિત કરવા માંગો છો। અલ્કેશ પંડ્યા, જીએસટી।